ડબ્બો તો ઘરવાળો જીવતો હતો ને તોય અમે નથી ભાયરો ભાઈ. મેં મરદની જેમ કામ કર્યું. મારી આ 3 છોકરી હાવ નાની નાની હતી. એક છોકરી 2 વર્ષની હતી. તળીને મોટી કરી કડિયા કામ કરી પછી ઉંમર થઈ એટલે લગ્ન કરી નાખ્યા એ લોકોના. એની ઉપર મારે કાંઈ હક ન લાગે. હું મારી રીતે મારું જીવન જીવી લઉં. દાદા હતા ત્યારે તો દિવસો સારા જ હશે. હા, એ હોય ત્યાં સુધી રોકડી લાવે. પછી એ રોજ રોકડી લાવે. પ્લમ્બર નું કામ કરતા ને. દાદાને કઈ બીમારી હતી કે? તાવ આવતો તો એમાંથી કમરો થયો ને પછી કમરી થઈ ગઈ. એની કમરી અંદર ફાટી ગઈ એટલે મરી ગયા. કાંઈ કેવડી ઉંમર હતી ત્યારે? 40 માં 1 વર્ષ ઓછું. હું જ આખી 35 વર્ષની હતી. કેમ રડો છો? શું નહીં? એમ ખોટું લાગે બધા એના પરિવારને હું એકલી. એમ કેવું જો આજુબાજુ બધાને પરિવાર છું, ખાલી હું જ એકલી છું આખા બ્લોકમાં. આજુબાજુ વાળા હારા જ છે. રડો નહીં, શાંત થઈ જાઓ. આપણે કોને કેવું, કોની ઉપર હક કરવો કે મને દિયો નાથી ના કહેવાય. કોઈને ન કહું, કોઈને દુઃખી ન કરું. સાચી વાત છે. કોઈ આપે ના આપે કેવું લાગે. કોઈ સોના દુઃખી કરવાના હોય આપણે. આપણું દુઃખ આપણી પાસે. તો પછી અત્યારે ઘર કઈ રીતે ચાલે? આ લાવું છું ને 100% થોડું થોડું લાવું જો આવી રીતે અને ચલાવો. વિદ્વાન પૈસા આવે ને એટલે થોડું ઘણું કામ કરી લઉં. એમ તો હું રસોડામાં જાઉં ને એનાથી કામ કરી લઉં એટલે લાઇટ બિલ ને બધું ભરાઈ જાય. તો એમાં કેટલા આવે? એમાં જો ને 300 રૂપિયા આપે. કેટલા દિવસ કામ મળે? મળે ન મળે એવું. 2 દાડા મળે, 4 દાડા મળે, પછી નોય મળે. અને અત્યારે ચોમાસાનું તો છે જ નહીં એટલે મારે આ ખાસ તમને કેવું પડ્યું. ચોમાસાનું બંધ છે તારા. લગ્ન ગાળો હોય તો જ ચાલુ. એટલે ત્યાં 3-4 મહિના તમારે ચોમાસાની સિઝનમાં. હા, પણ રોજ મન નથી લઈ જતા ગઈથી બાઈને. અત્યારે બીજી શું તકલીફ પડે? કે કાંઈ છે નહીં. જો હવે આ લોટ છે કિલો લાવી. તમે આશ્રમમાં કેમ નથી જતા કે કોઈ સારી જગ્યાએ રહેવા માટે? ના, મારું ઘર છે પોતાનું. અમારે ઝૂંપડા હતા અને મફત આપ્યા. સરકારીમાં આવેલા છે? હા, આમાં ક્યાંય ન જાય. સારી વાત છે કે તમારે ભાડું નથી ભરવું પડતું. હા, ભાડું નહીં ભરવું પડતું. પોતાનું મકાન છે મારું.